ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો આદિવાસી પટ્ટાનું રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે. આદિવાસી પટ્ટામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો વિકાસના ખોટા બોલબચ્ચન સામે આદિવાસી સમાજ છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યો છે, પરંતુ હવે જે વાસ્તવિકતા સામે આવી છે તેને કારણે આદિવાસી લોકો હવે સરકાર પર ભડક્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, વિકાસની સરકાર છે, પરંતુ આ વિકાસની સરકાર ક્યાંક ને ક્યાંક વિકાસ આદિવાસી પટ્ટામાં કરવાનો ભૂલી ગઈ હોય એવું લાગે છે. કાં તો નિવેદનો આપવાના હોય, જે સમયે ચૂંટણીઓ જીતવાની હોય, જે સમયે આદિવાસી સમાજને પોતાની બાજુ કરવો હોય, એ સમયે તો વિકાસના બહુ બધા બોલ બચ્ચન બોલાતા હોય છે. એ સમયે તો આદિવાસી લોકોને સારા રોડ રસ્તાની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ શું ખરેખર તેમને એ રોડ રસ્તા, એ સુવિધા આપવામાં આવે છે ખરી? આ સવાલ અત્યારે એટલે પૂછવો પડ્યો કેમ કે છોટાઉદેપુરના નસવાડીના જે કેટલાક અંતરિયાળ ગામો છે ત્યાં આજે પરિસ્થિતિ એવી છે કે લોકોને ચાલવું એ જોખમ બની ગયું છે. તમારા સ્ક્રીન ઉપર જે તમે દ્રશ્યો જોઈ શકો છો કે એક બાજુ રોડ રસ્તા ખાડાવાળા છે, એક બાજુ રોડ રસ્તા એવા છે કે જ્યાં કીચડમાંથી પસાર થવું પડે, અને એનાથી સમજાય કે ખરેખર આ છે આદિવાસી પટ્ટાની વરવી વાસ્તવિકતા. અને આ જ બધું પ્રશાસનને દેખાતું નથી. પ્રશાસન હંમેશા આ ખાડા કાન કરે છે. મુખ્યમંત્રી દ્વારા અનેકવાર વિકાસની વાત કરવામાં આવી છે, પરંતુ આજે ત્યાંના અધિકારીઓ જે છે એ અધિકારીઓ આ ખાડા કાન કરે છે. એ આદિવાસી લોકોને એ વિકાસ એમનો આપવા જ નથી દેવા માંગતા. વધુમાં અહીંયા જે ત્યાંના લોકો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળીને નજર કરી લઈએ તમામ દ્રશ્યો પર. વળી મુશ્કેલી જ પડે ને વાહનો વાળોને, ખેડૂતોને બધાને જ મુશ્કેલી પડવાની. એ તો એકલેને જાય તો વળી આવે તાળવા માટે જાય તો એ પોતળામાં પડી જવાય કે ગમે ત્યાં આજુબાજુ ભટકા જવાય. ખાડું તો પડે, ખાડાને લીધે તો તાળવું તો પડે જ. ના ટાળો વળી નીચે વાગી જાય. હા તો વાગે જ ને. શું પરિસ્થિતિ છે આખા રસ્તાની? આખા રસ્તાની આ જ પરિસ્થિતિ છે. વળી ખાડામાં પડે એ જ વળી. હવે ગાડી લઈને અમે ભરેલી ગાડી લઈને આવીએ, હવે માલ પહોંચાડવો પડે, ડીઝલ પેટ્રોલ લઈને આવીએ છીએ, બરાબર. હવે અમે ગાડી ખાડા બચાવીએ કે બાઇકવાળાને બચાવીએ કે અમે બચીએ, એ બધું જોઈને ચાલવું પડે, કેમ કે સામે માલિકને બી જવાબ આપવો પડે ગાડીને કે નુકસાન થાય તો. હવે ખાડા બચાવીએ કે ગાડી રોડ પર ચાલીએ જ નહીં ખબર પડતી થાય. લાગી છે કે રોડ સારો બને, ખાડો બચાવવા બાઇકવાળા પછી બાઇકવાળાને બી જોવું પડે ને. તો બાઇકવાળાને ના જોવો તો પછી ખાડામાં ગાડી જાય. શું નામ તમારું? નામ પ્રકાશ સર. બસ
ઉધાવ બરાબર. એવું ને ખાડા પૂરવા જોઈએ એમ ખબર છે પણ મારે નહીં કર આવતો ને બોલો. મેં તને પૂછ્યું ખાલી જવાબ આપ. અહીંયા તમે જે રીતે એ તમામ દ્રશ્યો જોયા અને મહત્વની વાત એ છે કે આ માર્ગની જાળવણીની જવાબદારી સ્ટેટ R&B વિભાગની છે, પરંતુ સ્થાનિક લોકોએ વાહન ચાલકોનો આક્ષેપ છે કે માર્ગ ઉપર પડેલા ખાડાઓના પુરાવા વિભાગ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ખાડાઓ એટલા મોટા છે કે વાહન ચાલકોએ ખાડો બચાવવા માટે અચાનક જ વાહન આગળ પાછળ કે સાઈડમાં લેવું પડે, જેને કારણે સામેથી અને પાછળથી આવતા અન્ય વાહન અને અકસ્માત થવાની ભીતિ હંમેશા રહેતી હોય છે. અને આજે નસવાડી ક્વાંટ છોટાઉદેપુર માર્ગની સ્થિતિ જોતા મુખ્યમંત્રીની સૂચનાઓનું પણ પાલન થઈ નથી રહ્યું કે શું, તે સવાલ હવે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે હવે જે પ્રકારે આખો મામલો જે ચાલી રહ્યો છે અને આખા મામલાની અંદર જે વિકાસની વાતો કરવામાં આવે છે, વિકાસ હવે આદિવાસીઓને ખરેખરમાં ક્યારે મળશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.